જય શ્રી કૃષ્ણ. 18 સૂત્રસ ઓફ સ્ટ્રેટેજી લાઈફ એન્ડ લીડરશિપ સિરીઝનો ફર્સ્ટ વિડીયો, જેમાં આપણે જોવાના છે શ્રીમદ ભગવદ્ ગીતાના ફર્સ્ટ અધ્યાયમાંથી 7 લર્નિંગ્સ. તો શરૂ કરીએ. સૌથી પહેલું, ઘણા લોકો એવું કહે છે કે પહેલા અધ્યાયમાં શું છે, એમાં ફક્ત અર્જુન પોતાના મનની મૂંઝવણો રજૂ કરે છે અને પૂર્ણ પુરુષોત્તમવાળા શ્રી કૃષ્ણ ભગવાન એને સાંભળે છે. પણ ખરેખર એવું નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો સૌથી પહેલો શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવા મામકાવા પાંડવા કિન કુર્વત સંજય. સૌથી પહેલા શ્લોકમાં મહાભારતના જે ઘણા બધા કારણો છે એમાંનું એક કારણ છુપાયેલું છે, અને એમાં એ છે કે રાજા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રો અને પાંડુ પુત્રો એટલે કે સંજયને એવું પૂછે છે કે મારા અને પાંડુના પુત્રો વચ્ચે શું થઈ રહ્યું છે. સેમ આ જ રીતે જો આપણી કંપનીમાં પણ મારી ટીમ અને બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટની ટીમ, મારું કામ અને બીજા કોઈનું કામ, જો આ માઇન્ડસેટ રહે તો ક્યારેય આપણે એક ટીમ બનાવી શકીએ નહીં, અને વન ટીમનું કલ્ચર છે ને આપણી ટીમમાં ક્યારે પણ નહીં આવી શકે. સેકન્ડ પોઈન્ટ, મહારાજ ધૃતરાષ્ટ્રના સારથી એટલે કે સંજયને એક વરદાન હતું કે તેમની પાસે દૂરદ્રષ્ટિ હતી. એટલે કે આ યુદ્ધ છે એ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં થવા જઈ રહ્યું હતું, અને સંજય છે એ યુદ્ધભૂમિમાં જે કંઈ પણ ઘટનાઓ બનવાની હતી એ એને દૂરથી જોઈ શકતા હતા અને તેનું વર્ણન એ ધૃતરાષ્ટ્રને કરી શકતા હતા. સેમ આ જ રીતે આપણી ટીમમાં પણ કોર ટીમ મેમ્બર્સ અથવા તો તમે જેને કહો છો કે લીડર્સ એવા હોવા જોઈએ કે જે દૂર અંદેશનું વિચારે, એટલે કે ફ્યુચરનું વિચારે, મતલબ કે આવતીકાલમાં કામ કરે. નોર્મલી આપણે બધા જ લોકો છે ને રૂટીન ઓપરેશન્સમાં એટલા ફસાયેલા હોઈએ છીએ કે ફ્યુચરનું ડેવલપમેન્ટ કે ફ્યુચરની સ્ટ્રેટેજી શું છે ને એને વિચારવાનો સમય નથી આપી શકતા. પણ આપણી ટીમમાં ચોક્કસ એવા લોકો હોવા જોઈએ કે જે આજમાં કામ નથી કરાવવું ચાલશે, પણ એ ભવિષ્યમાં આપણી કંપની ક્યાં જશે અને ભવિષ્યમાં આપણી શું સ્ટ્રેટેજી હશે ને એના ઉપર કામ કરવા જોઈએ. થર્ડ પોઈન્ટ, શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું લખેલું છે કે મહારાજ ધૃતરાષ્ટ્ર છે એ જન્મથી જ અંધ હતા, પરંતુ કમનસીબે તેઓ ધર્મની અને આધ્યાત્મની બાબતમાં પણ અંધ હતા, અને આ જ વારસો તેમણે તેમના પુત્રોને પણ આપ્યો હતો. સેમ આ જ રીતે આપણે એને કન્સિડર કરીએ આપણા ઓર્ગેનાઇઝેશન કે કંપની સાથે, તો આપણી કંપનીમાં પણ ટોપ મેનેજમેન્ટ અથવા તો લીડર્સ જે વસ્તુ કે જે કલ્ચર ફોલો કરશે એને જ તે આપણા એમ્પ્લોઈઝ છે એને ફોલો કરશે. એમ્પ્લોઈઝ છે ને એ હંમેશા આપણને સાંભળતા નથી, આપણને ફોલો કરે છે. સો આપણે જેવું ઈચ્છીએ છીએ કે મારી કંપનીમાં મારે આ કલ્ચર જોઈએ છે, તો સૌથી પહેલાં એની ફોલો કરવાની શરૂઆત ટોપ ટુ બોટમ હોવી જોઈએ. ફોર્થ પોઈન્ટ, યુદ્ધ શરૂ થવાની પહેલાં દુર્યોધન એમની સેનાના સૌથી શ્રેષ્ઠ યોદ્ધા દ્રોણાચાર્ય અને જે એમના ગુરુ પણ છે એમને કહે છે કે જો પાંડવોની સેનાનું ચક્રવ્યૂહ જુઓ, તમે તમારા જે શિષ્ય હતા દ્રુપદ, જેને તમે બહુ સારી રીતે વિદ્યા શીખવાડેલી છે, એણે જ તે આપણી સામે આ ચક્રવ્યૂહ બનાવ્યું છે. આમાંથી આપણને એ શીખવાનું છે કે ક્યારે પણ આપણા ટીમ મેમ્બર્સને કોઈ પણ નવો પ્રોજેક્ટ કે નવું ટાસ્ક શરૂ કરવા જઈ રહ્યા હોય ત્યારે તેની પોતાની વીકનેસ બતાવીને ક્યારે પણ શરૂઆત ન કરવી જોઈએ. અને બીજી વસ્તુ કે ક્યારે પણ જે કંઈ કન્ડિશન છે કે સિચ્યુએશન છે એના માટે કોઈ પણ વ્યક્તિ ઉપર બ્લેમ ક્યારે પણ ન કરવો જોઈએ. ફિફ્થ પોઈન્ટ, દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે મારી સેનામાં આટલા કુશળ યોદ્ધાઓ છે કે જે મારા માટે પોતાના પ્રાણ ત્યાગવા માટે પણ તત્પર છે, અને એના સેનાના મોટા મોટા જેટલા પણ યોદ્ધાઓ છે બધાના નામ લે છે અને દર્શાવે છે. આ વસ્તુમાં સૌથી પહેલી વાત એ છે કે દુર્યોધન એવું કહે છે કે મારી સેના, અને આ જ વસ્તુથી એની સેનામાં જેટલા પણ લોકો છે, જેટલા પણ યોદ્ધાઓ છે, એમને એક સાથે એલાઇન કરવાનું ચૂકી જાય છે, એનામાં એકતા લાવી શકતો નથી. અને બીજી વસ્તુ કે દુર્યોધન એવું કહે છે કે એ લોકો મારા માટે પ્રાણ ત્યાગવા માટે તત્પર છે. એનો અર્થ એ થયો કે એ લોકો પાસે કોઈ પર્પઝ નથી. જેમ કે પાંડવોની સેના છે એ યુદ્ધ કરે છે, ધર્મ યુદ્ધ છે, ધર્મ માટે અને ધર્મને બચાવવા માટે યુદ્ધ કરે છે, પરંતુ દુર્યોધનના કહેવા મુજબ
એની સેનાના કુશળ યોદ્ધાઓ માત્ર ને માત્ર એટલે યુદ્ધ કરે છે કે એ દુર્યોધનને બચાવવા માંગે છે. સેમ આ જ રીતે જો આપણી કંપનીમાં પણ પહેલી વસ્તુ કે કોઈ રાઈટ પર્પઝ નથી તો આપણે આપણી ટીમને એલાઇન કરી અને એફર્ટ્સ કોઈ સારા ડાયરેક્શનમાં નહીં લઈ જઈ શકીએ. અને બીજી સૌથી મહત્વની વાત કે જો આપણી કંપનીમાં મારી કંપની છે એવું આપણે કહીશું અને એવું માઇન્ડસેટ રાખશું અને એવો એટીટ્યૂડ રાખશું તો આપણી કંપનીના જેટલા પણ લોકો છે એ રિસ્પોન્સિબિલિટી તો આપણે એને આપી શકશું પણ એકાઉન્ટેબિલિટી ક્યારે પણ નહીં આપી શકીએ. કારણ કે રિસ્પોન્સિબિલિટી છે આપી શકાય છે, એકાઉન્ટેબિલિટી બિલ્ડ કરવી પડે છે. તો આપણે હંમેશા જો આપણી કંપની વર્ડ યુઝ કરીએ સિવાય કે મારી કંપની તો આપણે સારું કલ્ચર બિલ્ડ કરી શકાય. 6 પોઈન્ટ અને મારો ફેવરિટ પોઈન્ટ, યુદ્ધની શરૂઆત પહેલાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનના સારથી બન્યા છે એમને કહે છે કે હે કેશવ, મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ જાઓ. મારે જોવું છે કે મારે જેમની સાથે યુદ્ધ કરવું છે એ લોકોને મારે જોવા છે. અને આ વાતમાં જે હંમેશા કોઈને આદેશ આપનાર છે એવી વ્યક્તિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ખુદ પોતે અર્જુનના ઓર્ડર એટલે કે અર્જુનના આદેશનું પાલન કરે છે. સેમ આવી જ રીતે આપણી કંપનીમાં પણ હંમેશા આપણે જ સિનિયર પોઝિશન ઉપર છીએ કે આપણે જ ઓર્ડર આપીશું કે આપણે જ મેનેજમેન્ટ છીએ એવું માઇન્ડસેટ રાખવાને બદલે હંમેશા જો આપણે ક્યારેક આપણાથી ડાઉન લાઈન કે આપણાથી નીચેના લોકો અથવા તો આપણી સાથેના ટીમના લોકો એનું પણ ક્યારેક આપણે ઇનપુટ લઈશું, ક્યારેક એમના પણ સજેશન્સ લઈશું તો આપણી કંપની માટે વધારે સારું રહેશે. એટલે જરૂરી નથી કે હંમેશા આપણે ડોમિનેટ કરવાનો જ રોલ પ્લે કરવો, આપણે ક્યારે પણ જરૂરિયાત મુજબ સિચ્યુએશન પ્રમાણે રોલ ચેન્જ પણ કરવો જોઈએ. 7th પોઈન્ટ, અર્જુન કૃષ્ણ ભગવાનને આદેશ આપે છે કે મારો વ્રત તમે બંને સેનાઓની મધ્યમાં લઈ જાઓ. કૃષ્ણ ભગવાન એનું ફોલો કરે છે. ત્યારબાદ અર્જુન પોતાના બધા સગા વહાલાઓ એટલે કે એના મામાઓ, કાકાઓ, ભાઈઓ, ભત્રીજાઓ, ગુરુજનો આ બધાને જોઈને અર્જુન છે એ ખૂબ જ ઇમોશનલ થઈ જાય છે અને અર્જુનને એવું લાગે છે કે આ યુદ્ધ હું શેના માટે કરી રહ્યો છું. અને અર્જુન પોતાના મનની બધી જ વાતો ભગવાન શ્રી કૃષ્ણને કરે છે કે હે ભગવાન, હે કેશવ, હે મધુસૂદન, મારે આ યુદ્ધ નથી કરવું, આના કરતાં તો હું વૈરાગ્ય લઈ લઉં એ વધારે સારું રહેશે. મારે મારા જ પરિજનો, મારા જ સગાઓ, મારા જ ગુરુજનો ને મારીને મારે કાંઈ જ વસ્તુ જીતવી નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ આ વાત ખૂબ જ શાંતિપૂર્વક સાંભળે છે. એઝ એ લીડર, એઝ અ મેનેજમેન્ટ આપણો રોલ પણ ઘણીવાર આ જ છે કે આપણા ટીમ મેમ્બર્સના મનમાં કાંઈ પણ કન્ફ્યુઝન છે, ક્વેરી છે કે એને કોઈ પ્રોબ્લેમ છે તો આપણે એને શાંતિથી સાંભળીએ. જરૂરી નથી કે દરેક વખતે આપણી પાસે દરેક પ્રશ્નોના આન્સર હોય પણ શાંતિથી સાંભળવું એ ખૂબ જ સારો રોલ પ્લે કરે છે. અને બીજી વસ્તુ કે આપણા અને આપણી ટીમ મેમ્બર વચ્ચે એવા રિલેશન હોવા જોઈએ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન હોય તો એ કોઈ પણ જાતના ખચકાટ વગર આપણી પાસે આવી અને એની રજૂઆત કરી શકે. તો કૃષ્ણ જન્માષ્ટમીના આ સ્પેશિયલ દિવસે હું ઈચ્છું છું કે આમાંથી કઈ એક કે બે વસ્તુઓ તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરશો. અને બીજું કે હું એવું માનું છું કે નોલેજ ઇઝ નોટ પાવર, અપ્લાઇડ નોલેજ ઇઝ. એટલે આપણે 10 વસ્તુઓ નવી શીખીશું એના બદલે જો 2 વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરીશું ને તો આપણી લાઈફમાં આપણે થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીશું. જય શ્રી કૃષ્ણ. હેપી જન્માષ્ટમી.